हाय गाइस आ बीजा खेतरनो राजगडो देखो आ तो થઈ ગયો છે સરસ કેટલું સુંદર આજે 15 તારીખ થઈ ઉત્તરાયણનો બીજો દિવસ અને બપોરના 12 થયા હશે અંશુના પપ્પા અને આયુની મમ્મી અમે ચારે ખેતરમાં આવ્યા છે ખેતરમાં દેખવા માટે બાળકો અંદર ઘૂસી તો નહીં ગયા પતંગ પકડવા માટે એટલા માટે અમે રાજગડો દેખવા આવ્યા છે કેમ કે છોકરા રાજગડો ગોલી કાઢે તો દેખો કેટલો સરસ સુંદર રાજગડો થયો છે ને અમારો મસ્ત રાજગડો આયુ શું કરવા આવ્યો ખેતરમાં પતંગ પકડી એક પતંગ મળી અંદર રાજગડામાંથી અને આયુ અંશુ તું શું કરે છે અંશુ તો મોબાઈલ એના પપ્પાનો લઈને બેસી ગયો છે અંશુ દેખજો અંશુ હાય કે બેટા કેમ છો મજામાં છો તે ખાધું આજે પતંગ ચકાઈ છે ગાઈસ ચકલીને બાજરીના દાણા છે અને એમને પીવાનું પાણી પણ અમારે અહીંયા ના આવે ને ખેતરમાં એટલે પાણીની અંદર બધું કચરો જ નાખી દેશે એમને પીવાનું પાણી જ નહીં રાખતો ખાટી આંબલી છે ઘનઘોર ખાટી આંબલી છે અહીંયા ઘનઘોર થઈ ગયું છે ઘનઘોર દેખો કેટલી સુંદર છે ખાટી આંબલી પર હજુ ખાટી આંબલી લાગી નથી અહીંયા નાની જ છે ખાટી આંબલી પણ ઘણા દાર થઈ ગઈ છે અહીંયા તો ઉનાળામાં બહુ જ મસ્ત લાગે નહીં ગોટું આયુ તું શું કરે છે આમ ફરજો હાય કેજો અમારી ચેનલ જોજો આયુ અંશુ ડાભી એને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ તો ખાસ કરજો આ નીલગરી છે તો નીલગરી સાથે આયુ રમે છે ઓમાન મોર આવી ગયો છે ને આ તો જલ્દી ઓમાન મોર આવી ગયો છે ક્યારે જલ્દી આવી જશે બધાને ખાવી હોય તો આવી જજો દેખો બહુ જ મોર બધા આંબે આવી ગયો છે અમારે તો દેખો નજીકથી ગાઈસ મોર બતાવું દેખો ગાઈસ બધા આંબે મોર આવી ગયો છે પેલી સાઈડ તો હું લીંબુડી બાજુ ગયો જ નથી કેમ કે ફૂલ રાજગડો જામી ગયો છે એટલે હું નથી ગઈ એ સાઈડ હું તો આ સાઈડથી જ આજે મેં વિડીયો અહીંથી જ લીધો છે આ બંને ભાઈ ઉચકવા માટે રડે છે એના પપ્પાને એવું કહે છે અમને બંનેને ખભે લઈ લો એના પપ્પાના ખભે બેસ્યું છે